નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી થશે. મતદાન અંદાજિત 2000 મતદારો કરશે. પોતાના મતનો ઉપયોગ. વડોદરા શહેરના એલેમ્બિકના રામબાગ ખાતે આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે બંને ગ્રુપના ઉમેદવારોએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉમેદવારોના સમર્થકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે નારા લગાવતા વાતાવરણ ગરમાયું હતું. મતદાન માટે સભ્યોની લાંબી લાઈનો જોવા મળી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ ચૂંટણી બરોડા ક્રિકેટ એસોસિએશન માટે નિર્ણાયક માનવામાં આવી રહી છે. હવે પ્રશ્ન એ છે કે એસોસિએશનનો તાજ કોના શિરે સજશે? મતદારોનો મિજાજ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું. મતગણતરી આગામી 17 ફેબ્રુઆરી બાદ હાથ ધરવામાં આવશે. તે જ દિવસે હાઈકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરનાર હોવાથી પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પર તેની અસર રહેવાની શક્યતા છે.